અમરેલીના લેટર કાંડને લીધે જે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને એને લઈને જે વિવાદની આગ લાગી છે એ આગની જ્વાળાઓ હવે ભાજપને પણ દજાડી રહી છે। ત્યારે ખુદ ખોડલધામ ટ્રસ્ટ પણ મેદાને આવ્યું છે। પાટીદાર આગેવાનો અમરેલી દોડી આવ્યા અને પાટીદાર દીકરીને બચાવવા એક તાકીદની બેઠક પણ બોલાવી હતી। વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। અમરેલી લેટરકાંડમાં આરોપી યુવતીનું રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે સરઘસ કાઢ્યું હતું। એનો વિવાદ ભડકવા લાગતા ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો અમરેલી દોડી ગયા। એક ચિંતન બેઠક રાખી પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બામણિયા, રમેશ ટીલાળા, મનોજ પનારા, ચીમન હાપાણી, જયેન્દ્ર અકબરી સહિતના ખોડલધામના જે ટ્રસ્ટીઓ છે એમની બેઠક મળી અને વિવાદને લઈને જેમના માથે માછલા ધોવાઈ રહ્યા છે એવા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં પાટીદાર સમાજની દીકરી કઈ રીતે આ કેસમાંથી બહાર આવે અને કઈ રીતે મદદરૂપ થવાય તે માટે ચર્ચા થઈ। સાંભળીએ કે આ બેઠકને લઈને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બામણિયા શું બોલ્યા। અમરેલી બોગસ પત્રિકા કાંડ બાબતે જે છેલ્લા 4 દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર, પારેશભાઈ બગસરાથી સોદિત્રા, મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય પર આવ્યા છીએ કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપ્રિટેટ કરવા માટેની તૈયારી બતાવી છે। સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે। દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવતો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસિજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું। એને કોર્ટમાં તો કાલની તારીખ છે તો આજે કેમ છૂટશે? કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે। કૌશિકભાઈ શું કીધું બેઠકમાં? કૌશિકભાઈએ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટને જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે। પોલીસની જે કાર્યવાહી છે એ અંગે શું કહેશું? પોલીસની કાર્યવાહી અંગે અમે અત્યારે એસપીને મળવાના છીએ અને જે કાર્યવાહી સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ છે તે ખરેખર નિંદાને પાત્ર છે, પરંતુ આના બાબતે નરેશભાઈ પટેલ સુધી અમે રિપોર્ટ પહોંચાડીને આગળની રજૂઆત ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે। પોલીસ તંત્ર સામે કઈ કાર્યવાહી થાય એવા કઈ પગલા? જી બિલકુલ, મેં આપને કીધું એમ કે જે આખી ઘટના બની છે તે દુઃખદ બની છે એ ઘટનામાં કયા કયા પ્રશ્નો ગેરકાયદેસર રીતે લેવાયા છે એનો સમગ્ર રિપોર્ટ ખોડલધામની ટીમના ટ્રસ્ટી મંડળો અહીંયા હાજર છે એ નરેશભાઈને આપીને ઉપર લેવલે સુધી ફરિયાદ કે રજૂઆતના રૂપે કરવામાં આવશે। ફરિયાદ જે છે તમામની સામે પાછું ખેંચવામાં આવશે કે ખાલી દીકરી માટે? ના, આ પ્રશ્ન ફક્ત દીકરી માટેનો છે અને દીકરી સાથે જે દીકરી 10,000માં નોકરી કરતી જે વાત અમારી સામે આવી છે એટલે દીકરીને અન્યાય થયો છે એવી સમાજના લોકોની લાગણી છે। ફરિયાદ એ એનો ઇન્ટરનલ મેટર છે પાર્ટીના અને વચ્ચેના જે વિખવાદોનો જે પ્રશ્ન હતો એમાં એ પક્ષોને અમે સ્વતંત્ર રીતે જે નિર્ણય લેવો હોય તે લેવાની હાલના તબક્કે અમે પ્રાથમિક વાત કરી છે। આ બેઠક પછી ખોડલધામ સમાજના આગેવાનો અમરેલીના પોલીસ વડાને પણ મળવા પહોંચ્યા હતા। એસપી સાથે આગેવાનોએ
દીકરીને ન્યાય મળે તે માટે વાતચીત કરીને રજૂઆત કરી હતી. બીજી તરફ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને આ મામલે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે લાજ લેનારા સામે લડીશું. કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહીં કરે. અને બીજી ટ્વીટમાં દાનાણીએ લખ્યું કે શકુનીઓને સજા આપો. કાયદાની રખેવાળ કોર્ટમાં જામીન તો જડી જશે, પણ એક અબળાની ભરબજારે લૂંટાયેલી આબરૂનું શું થશે? અમરેલીમાં આ વિવાદની આગ લાગી છે ત્યારે આગની જ્વાળાઓ ભાજપને પણ દજાડી રહી છે. એટલે ખોડલધામ ટ્રસ્ટ પણ જાણે કે સમગ્ર વિવાદ છે ઠરી જાય માટે મેદાને પડ્યું છે. પણ જેમના ઈશારે પોલીસે આ યુવતીનું સરઘસ કાઢ્યું અને જાહેરમાં તેની ફજેતી કરવામાં આવી, સત્તામાં બેઠેલા એ લોકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે કે કેમ, એ સવાલ તો અહીં ઊભો થાય જ છે. જો કે પાટીદાર આગેવાનોએ એ મુદ્દે કોઈ શબ્દો ઉચ્ચાર્યા નથી. ત્યારે આ વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.